પેરેન્ટિંગનો નવો દ્રષ્ટિકોણ. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. કરંટ ટોપિક સાથે હું માલવી પટેલ આપનું સ્વાગત કરું છું. જે રીતે પેરેન્ટિંગ એ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, ખાસ કરીને બાળકોનું જે બાળપણ હોય છે એ માતા પિતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ કહેવાય ને કે જ્યારે એક નાનું 5 વર્ષનું બાળક હોય અને એ જીદ કરતું હોય, કહેવાય ને કે જીદમાં ને જીદમાં ક્યારેક બૂમો પણ પાડતું હોય છે, ગુસ્સે પણ થઈ જતો હોય છે, પરંતુ આ બધાની વચ્ચે માતા પિતાએ એની પાછળનું કારણ સમજવું ખૂબ જરૂરી બની જતું હોય છે. જેમ કે અડધી રાત્રે બાળક કોઈ જીદ કરે છે, આઈસ કેન્ડી ખાવાની જીદ કરે છે, ને ત્યારબાદ માતા પિતા દ્વારા કેવું રિએક્શન ઊભું થતું હોય છે તે પણ જાણવું જરૂરી છે. કારણ કે પેરેન્ટિંગનો જે નવો દ્રષ્ટિકોણ છે, અત્યાર સુધી એવું હતું કે માતા પિતા જે છે બાળક પર ગુસ્સે થઈ જતા હતા અને કહેવાય ને કે સમજવાનો અભાવ જોવા મળતો હતો. પરંતુ અત્યારની જે પરિસ્થિતિ, જે પેરેન્ટિંગનો અત્યારે નવો દ્રષ્ટિકોણ જોવા મળી રહ્યો છે, બાળકોના વર્તનને શિસ્તના ચશ્માથી ન જોવા જોઈએ. ખાસ કરીને પેરેન્ટિંગનો સાચો અર્થ છે બાળકોને શીખવાડવા નહીં, પરંતુ તેની પાસેથી શીખવામાં છે. જે રીતે કહીએ ને, ત્યારે નાનું બાળક હશે, જો તમને પ્રશ્ન પૂછશે, એક ને એક પ્રશ્ન એ વારંવાર પૂછતો હશે, ક્યાંક અલગ અલગ પ્રશ્નો છે તે પણ તમને પૂછતો હશે, પરંતુ ક્યારેક આપણને ગુસ્સો આવી જતો હોય છે કે પ્રશ્ન પૂછ કરે છે, પરંતુ એને સમજવાની જરૂર છે. કારણ કે એક નાનું બાળક હોય છે ને, એના મનમાં પણ હજારો સવાલ હોય છે. ખાસ કરીને બાળકને સમજવા કરતાં તેને બદલવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. બાળકની જીદ હોય, ગુસ્સો હોય, આ બધાની વચ્ચે તેની પાછળ તેના માનસિક કારણો સમજવા ખૂબ જ જરૂરી છે. કારણ કે નાનું બાળક, જેના મગજમાં ઘણું બધું ચાલતું હોય છે. આપણે કહીએ કે નાનું બાળક છે, પરંતુ તે પણ બધું સમજી શકે છે. અને ખાસ કરીને આપણે વાત કરીએ તો ક્યારેક માતા પિતા તરીકે આપણે એમને ના સમજવાની ભૂલ કરતા હોઈએ છીએ. જે રીતે ક્યારેક ગુસ્સો કરે ને, તો આપણે એને પ્રેમથી સમજાવવાના બદલે એને આપણે ડાંટતા હોઈએ છીએ, એને પર ગુસ્સે થઈ જતા હોઈએ છીએ. તો ક્યારેક કહેવાય ને કે એને પ્રેમથી જો સમજાવીએ તો ચોક્કસથી અસરકારક નીવડે છે. અને જો પ્રેમથી સમજાવ્યું હશે તો એક વાક્ય પણ વધુ અસરકારક બને છે. એટલે ક્યાંક કહેવાય ને કે બાળકોને સમજવું અત્યારે ખૂબ જ અઘરું છે. પરંતુ જો પેરેન્ટિંગની દ્રષ્ટિએ જોઈએ, આ નવો દ્રષ્ટિકોણ જે સામે આવ્યો છે, બાળકોનો ઉછેર પ્રશ્નો સાથે જીવવાનું શીખવાડે છે. અત્યારે તમે જોજો કે 5 વર્ષનું નાનું બાળક હશે ને, એ પણ તમને સવાલ પૂછશે અને તમને નવાઈ લાગશે કે ખરેખર બાળક છે એ કેટલું બધું વિચારી રહ્યો છે. પરંતુ ક્યારેક ગુસ્સે થવાની જગ્યાએ તમે એમને સમજવાનો કોશિશ કરશો તો ચોક્કસથી એની લાગણીઓ છે એને પણ આપણે ગંભીરતાથી લેવી ખૂબ જ જરૂરી છે. ત્યારે આજે કરંટ ટોપિકમાં આ વિષય ઉપર જ વાત કરવી છે. આપણી સાથે ગેસ્ટમાં જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર સપના ભટ્ટ, કે જેઓ સાયકોલોજિસ્ટ છે, અને સાથે અન્ય ગેસ્ટ છે રિતુ ત્રિવેદી, જે વાલી છે. આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિક કાર્યક્રમમાં. જી રીતુજી, સૌથી પહેલો તો સવાલ આપને પૂછવા માંગુ છું, એક વાલી તરીકે, ખાસ કરીને પેરેન્ટિંગનો જે નવો દ્રષ્ટિકોણ છે તેને લઈને આપ શું માનો છો? નવું પેરેન્ટિંગ એટલે માલવીબેન, મારા પ્રમાણે તો છે ને, આમાં કોઈ અલગ ફેરફાર ના હોય. હા, અત્યારના જે રીતની જનરેશન ચેન્જ થઈ રહી છે એ પ્રમાણે આપણે એ જનરેશનની જોડે વાર્તાલાપ જે છે, કોમ્યુનિકેશન છે, એ આપણે થોડું ઘણું ચેન્જ કરવો જોઈએ. વાત બરાબર છે. બાળક છે એટલે સતત એના મનમાં કંઈક ના કંઈક અલગ અલગ ક્વેશ્ચન આવવાના જ છે. અને એનો આપણે બહુ શાંતિથી આપણી ધીરજથી એને સમય આપીને એનો જવાબ આપવાનો છે, કે જેમાં એ એની બુદ્ધિ પ્રમાણે, એની એક કહીએ ને, એની સમજ પ્રમાણે એ સંમત થાય આપણી સાથે. પણ જો જેટલું તમે નિગ્લેક્ટ કરશો એના કોઈ પણ ક્વેશ્ચનને, કે એની કોઈ પણ જીદ કહો, કે કોઈ પણ એની ઈચ્છાને, એટલું જ એ સતત એ વસ્તુનો આપણા ઉપર મારો ચલાવતો હોય છે. એટલે કેવું છે કે પેરેન્ટિંગ તો સેમ જ છે જે પહેલા હતું. પહેલાના જમાનામાં કેવું હતું કે એક નોર્મલ રૂટીન હતું, કે ફાધર હોય એ જોબ કરે, બિઝનેસ કરે, અને જ્યારે મધર હોય ઓલમોસ્ટ એવું કહેવાય કે હાઉસવાઈફ હોય. પ્લસ જોઈન્ટ અને ન્યુક્લિયર ફેમિલી, ન્યુક્લિયર ફેમિલી હતા જ નહીં એવું કહીએ તો ચાલે. બરાબર. હવે અત્યારે કેવું છે કે પેરેન્ટ્સ ટાઈમ ઓછો આપી શકે છે. એટલે એવું કહેવાય કે આખા દિવસ દરમિયાન નાના બાળકના મગજમાં એટલા બધા ક્વેશ્ચન હોય, અને જ્યારે પોતાના માતા પિતાને, બાળક પોતાના માતા પિતા ગમે તેટલો દૂર રહેવાનો ટ્રાય કરે, કે એમના કામમાં બિઝી હોય, પણ બાળક સૌથી વધારે ક્વેશ્ચન એના માતા પિતાને જ પૂછે છે, કારણ કે એ પોતાની જાતને ત્યાં સલામત માને છે. બરાબર છે. એટલે એ વસ્તુ આપણે બહુ જ સ્વીકારવાની જરૂર છે, કે ટાઈમ સૌથી પહેલા આપવાનો
છે. બીજી વસ્તુ કે બાળકને પણ શાંતિથી સાંભળવાની જરૂર છે. નહીં કે એના કોઈ પણ ક્વેશ્ચનને જી તું બિલકુલ. મોટો થઈશ તો તને ખબર પડી જશે, કે કોઈક એને બીજા કામમાં એને આપણે બિઝી કરી દઈએ. એના કરતાં બેટર છે કે એ જ ટાઈમે એની સમજણપૂર્વક જો આપણે એને આન્સર આપીએ તો ધીરે ધીરે એ પણ સમજશે. જી, સપનાજી, આપને સવાલ પૂછવા માંગુ છું. આપણે વર્ષોથી એવું માનતા આવ્યા છે કે 100 વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. અને પહેલાના સમયમાં કહેવાય ને કે આંખની પણ એક ડર હતો કે ભાઈ ફાધર દ્વારા આંખ કાઢવામાં આવે એટલે છોકરો સમજી જાય કે અહીંયા પપ્પા ગુસ્સે થઈ રહ્યા છે. પરંતુ અત્યારનો કંઈક સમય અલગ છે ને. ખાસ કરીને આપણે જોઈએ તો ક્યાંક જો આપણે કોઈ ફેમિલી ફંક્શનમાં પણ જઈએ અને બાળક દ્વારા જો એ પ્રકારનું વર્તન કરવામાં આવે ને, તો માતા પિતા શરમ અનુભવતા હોય છે કે મારું બાળક બધાની વચ્ચે કેવા પ્રકારનું વર્તન કરી રહ્યું છે. આ ક્યાંક શિસ્તના ચશ્મા ઉતારવાની જરૂર છે. શું લાગી રહ્યું છે? અને ખાસ કરીને આપણે કહીએ ને કે બાળકોને સાચી ખોટી બાબતો છે તેનો ભેદ કઈ રીતે સમજાવવો જોઈએ? સો આમાં પેરેન્ટિંગનો બહુ જ મોટો રોલ આવે. જેમ આપણે પહેલા ઘણા બધા આવા ટોપિક્સ પર ડિસ્કશન કરી ચૂક્યા છે, તેમાં તમે જેમ કીધું એકદમ બરાબર છે કે પેરેન્ટ્સ બાળક પાસે શું એક્સપેક્ટ કરે છે અને બાળક પોતે પોતાની પાસે અને પેરેન્ટ પાસે શું એક્સપેક્ટ કરે છે. જેમ તમે કીધું કે કોઈક જગ્યાએ આપણે ગયા ફેમિલી સાથે, કોઈ ફંક્શનમાં ગયા અને ત્યાં જઈને બાળકનું વર્તન બહુ જ નોર્મલી ટિપિકલી વર્તન એવું હોય કે મોટા મળ્યા તો એમને પગે લાગ્યા, કેમ છો કર્યું, અને જો એ ના કર્યું તો એ વર્તન એક્સેપ્ટેડ ના ગણાય આપણા સોસાયટી પ્રમાણે. પણ આ વસ્તુ આપણે આપણા બાળકને કદાચ કીધી હોય કે આપણે આવું કરીએ, તારી ઈચ્છા હોય, તને લાગે, કેમ કે આપણે કોઈને મળીએ તો એક જેસ્ચર હોય, મોટા હોય તો આપણે એમને પગે લાગીએ અને નાના હોય તો એમને કેમ છો કરીએ, એ જનરલી કરતા હોય છે. અને એનાથી આપણા એકબીજા સાથેના રિલેશન કે કોમ્યુનિકેશન થાય, વાતચીત શરૂ થાય. આઈ એમ શ્યોર આ જનરેશન અત્યારની સ્પેશિયલી જનરેશન ઝેન્ઝી છે અને એના પહેલાની એટલી બધી ક્લિયર છે ને કે એમને કોઈ વાત બહુ ક્લેરિટીથી કહેવામાં આવે ને શરૂઆતથી તો એ સમજે છે, ફોલો કરે છે, ઓર કદાચ આપણા કરતા વધારે સારી રીતે કરે છે. હમ. હવે જે તમે એક્ઝામ્પલ આપ્યું કે પેલું પહેલા જે હતું ને કે ભાઈ સોટી વાગે અને વિદ્યા આવે, એ બહુ જી. ફોર્સફુલી વસ્તુ હતી. એ ફોર્સફુલી એઝ ઇન કમ્પલસરી છે, કરવાનું છે, ડરમાં કરવાનું છે. હવે કોઈ ડરમાં કોઈને પ્રણામ કરે, નમસ્કાર કરે કે પગે લાગે અને ઈચ્છાથી લાગે, એ બે વસ્તુમાં ફરક છે. ડરીને કોઈ વસ્તુ ફોર્સફુલી થાય પણ ખરેખર એ મનથી ના થાય. એટલે કોઈને પગે લાગવાથી એને રિસ્પેક્ટ આપીએ છીએ એવું જરૂરી નથી, એવું ના કહી શકાય. બટ જી. એ ખરેખર મનથી રિસ્પેક્ટ આપે તો એમને કદાચ આપણે કહીએ ને કે હગ કરે કે શેક હેન્ડ કરે કે કેમ છો કરે, એ બધી જ રીતો ઓકે છે. તો આજના જમાનામાં ઘણી વખત ઘણા વાલીઓને પણ જોઉં છું કે દે આર વેરી મચ ઓકે, ઓપન, અને એ લોકો બી એટલા ચેન્જ થયા છે કે નાના નાના પગે ના લાગવાનું હોય, આ રીતે તું વાત કર. તો જી. જે ફોર્સફુલી કે જબરજસ્તીથી કોઈ બી વસ્તુ કરાવવામાં આવે ને તો કદાચ એ બહુ લાંબી ના ચાલે. મનથી ના હોય તો કદાચ રિયલ ના હોય. અને જબરજસ્તી આઈ એમ શ્યોર આ જનરેશન અને આના પહેલાની જનરેશન પછી વાળા પર તો બિલકુલ ચાલતી નથી. તો બેટર છે કે વિદ્યા લાવવા માટે સોટીની જરૂર હોય એવું કઈ જરૂરી નથી. એ જી. કહેવામાં આવતો, પહેલા ચલાઈ લેવામાં આવતો, ઇવન પેરેન્ટ પોતે કહેતા કે તમે વાંધો નહીં, તમે મારજો. આજના પેરેન્ટ હમ. એવા નથી, અમે જ નથી મારતા તો તમે કેમ મારશો, અને મારવાની જરૂર જ નથી ને. બાળક એના જી. વગર સમજે છે. તો એ જબરજસ્તી કમ્પલસેશન, ફોર્સ, એની કોઈ જરૂર નથી હોતી. તમે જી. મોટા છો એનો મતલબ એ નહીં કે તમે જે કહો કરો. મોટા નાના બાળકને જોરથી લડી દે કે ગુસ્સે થાય તો કદાચ એ ફિઝિકલી કે એટલો બધો કેપેબલ નથી તો સામે કદાચ જવાબ નહીં આપે. ઓર જી. કદાચ જવાબ આપશે તો એ આપણને ગમશે નહીં. તો આપણે આપણું એક્ટ પહેલા જોવું પડે કે ખરેખર એ બરાબર છે, રાઈટ છે, તો જ આપણે કરવું જોઈએ. અને અધરવાઇઝ આપણે એવું વિચારીએ કે હું તો એકવાર મારી બી દઉં ને ગુસ્સે થઈ જાઉં 10 જણની વચ્ચે મારા બાળક પર ને પછી મારી પાસે જ પાછો આવવાનો છે, તો એ પછી હમ. બહુ લોંગ ટર્મ રિલેશન માટે સારું નથી હોતું. કદાચ બાળક જી. તમારી પર ડિપેન્ડન્ટ છે એટલે તમારી પાસે આવે છે, એને જરૂર છે. આગળ જઈને તમને કેટલું માન આપશે, તમારી આ વસ્તુ એને કેટલી ગમશે, એની કોઈ ગેરંટી નથી. તો ફોર્સ જી. ક્યારેય હેલ્પ ના કરી શકે. દેટ જી. ઇઝ જી. વોટ આઈ. જી. જી. રીતુબેન, આપના દ્વારા એક વાત કરવામાં આવી છે કે અત્યારના પેરેન્ટ્સ
ઘણા ડિફરન્ટ છે. અત્યારે આપણે જુઓ કે હસબન્ડ અને વાઈફ બંને જોબ કરતા હોય છે. ખાસ કરીને બાળકને એ સમય નથી આપી શકતા, તો બાળકને એક એ પણ હોય છે કે ભાઈ મારા પેરેન્ટ્સ મારી સાથે એક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે. તો હવે આ જે ગેપ જોવા મળી રહ્યો છે કે ભાઈ સમય નથી મળી રહ્યો, તેમ છતાં બાળક માટે સમય કાઢવો છે, અને બાળકને પણ એવું છે કે મારા પેરેન્ટ્સ મારી સાથે સમય જે ક્વોલિટી ટાઈમ આપણે કહીએ છીએ તે પસાર કરે. તો તેના માટે શું કરવું જોઈએ જેથી કરીને પેરેન્ટ્સ અને બાળક વચ્ચેનો જે સંબંધ છે એ સારો અને જળવાઈ શકે? ને હું તમને માલવીબેન એક વસ્તુ એ સૂચવીશ કે 24 કલાકમાંથી એવું તો કોઈ દિવસ પોસિબલ નથી થતું કે પેરેન્ટ્સ પોતાના બાળકને 2 થી 3 કલાક ના આપી શકે. આની અંદર છે ને ઘણા બધા ફેક્ટર કામ કરે છે. જેમ કે સૌથી મેઇન ફેક્ટર છે સોશિયલ મીડિયા. પેરેન્ટ્સ ગમે તેટલું વાત કરે કે ભાઈ અમે અમારા જોબમાં કે અમારા કામમાં અમે લોકો બિઝી છે, પણ ક્યાંક ને ક્યાંક એ લોકો સોશિયલ મીડિયાથી અફેક્ટ થયેલા છે. એટલે કેવું છે કે બાળક જ્યારે એ જે પોતાની રિક્વાયરમેન્ટ મૂકે છે ને, ત્યારે પેરેન્ટ્સે પહેલા વિચારવું જોઈએ કે જે જરૂરી કામ છે એ પતાવીને બાળકને પૂરતો સમય આપવો જોઈએ. બીજી વસ્તુ છે કે બાળક ક્વોલિટી ટાઈમ જે માંગે છે એમાં એની માંગણી એવી નથી હોતી કે મને 5 કલાકનો ક્વોલિટી ટાઈમ આપો કે 6 કલાકનો આપો. બાળકનું એક જ હોય છે ડિમાન્ડ કે મારી સાથે રહો. સાથે રહેવાનો મતલબ ફિઝિકલી નથી, મેન્ટલી પણ સાથે રહો. જેથી કરીને એને પ્રોપર અટેન્શન આપો, એની વાતો સાંભળો. બાળકની જોડે છે ને માલવીબેન, સમય પસાર કરવો એટલે એક ધીરજની વાત છે. એકદમ શાંતિથી એને સાંભળવાની જરૂર છે. એ શું કહી રહ્યો છે, એની ડિમાન્ડ શું છે. એ બાળક એટલું જ ઈચ્છે છે કે મારી જેટલી પણ વાતો હું જ્યારે મારા પેરેન્ટ્સ સામે મૂકું છું, એ મોટું હોય કે નાનું હોય, હું તો કહું છું કે એ વાલીઓમાં પણ છે, એ આપણે વડીલમાં પણ છે. કે અત્યારના હું તમારી સાથે વાત કરું છું, બરાબર છે, અને તમારી વાત જ્યારે તમે મૂકો છો ત્યારે જો હું તમારી સામે સાંભળતી ના હોઉં, તમારી સામે જોતી પણ ના હોઉં, તો તમને પણ અણગમો થશે. તો આ તો બાળક છે. બાળક તો પહેલા ઈચ્છે છે કે મારા માતા પિતા જ્યારે હું વાત કરતો હોઉં ત્યારે મારી સાથે મેન્ટલી પણ રહે. ફિઝિકલી તો હોય જ છે. ઘણીવાર માતા પિતા શું વિચારતા હોય છે કે હા હા તું તારે બોલ ને, હું સાંભળું છું, હું તને સમજુ જ છું ને, કારણ કે હું તારા પેરેન્ટ્સ છું. એવું નથી હોતું. બાળક પણ સમજે જ છે કે અત્યારના ભલે મારા પિતા કે માતા હું બોલું છું, પણ એ લોકો ખાલી સાંભળી લે છે. આનાથી શું થાય છે કે ક્યાંક ને ક્યાંક સપનાબેને જે કીધું ને કે ક્યાંક ને ક્યાંક આગળ રિલેશનમાં ઘણા બધા તફાવત પડે છે. બાળકને આ વસ્તુ ઘર કરી જતા હોય છે કે ભાઈ મારી માતા મને ટાઈમ આપે છે, પણ મારા ફાધર તો મને ટાઈમ આપી જ નથી શકતા. બરાબર છે. તો ક્યાંક ને ક્યાંક એની ડિમાન્ડ વધે છે, એનું જિદ્દીપણું આગળ ને આગળ વધે છે. બાળક સમજે છે કે મમ્મી છે તો મમ્મીને હું ગમે તે રીતે સમજાઈ દઈશ, પિતા તો મને સમજતા જ નથી, તો પછી મારે એમની કોઈ વાતને શું કામ સમજવી. બાળક આગળ જઈને મોટું થાય ત્યારે એ પણ એ જ વાતમાં ઉતરે છે. એને વાતમાં પછી ઘર્ષણ પર ઉતરે છે કે હું જ્યારે વાત કરતો હતો, કારણ કે એવું તો છે નહીં કે આજે કહેલી વાત 2 દિવસ પછી એ ભૂલી જવાનું છે. એટલું નાનું બાળકની આપણે દરેક એજ વાઇઝ વાત કરી રહ્યા છે, બરાબર છે. તો એ પણ આ દરેક વસ્તુની અસર એના માનસ ઉપર પડતી હોય છે. તો મારું તો એક જ કહેવું છે કે દરેક માતા પિતા જો દિવસના 2 થી 3 કલાક, અને આપી જ શકાય છે, કેમ ના આપી શકાય. તમે ધારો કે વર્ક ફ્રોમ હોમ કરતા હોવ, ઓફિસ જતા હોવ, ક્યાં તમે પોતે બિઝનેસ કરતા હોવ, તો શું એન્ડ ઓફ ધ ડે હસબન્ડ વાઈફ એકબીજાને ટાઈમ આપતા હોય છે. દરેક જણ એકબીજાને ઈચ્છે છે કે ભાઈ મને પણ થોડો ક્વોલિટી ટાઈમ આપો. તો સૌથી મેઇન વસ્તુ કે જેના ઉપર કે જે બાળક ઉપર પોતાની આખી લાઈફ છે ડિપેન્ડ, તો શું આપણે એ બાળકને પહેલી પ્રાયોરિટી ના આપવી જોઈએ? જી, ડેફિનેટલી. અને રીતુબેન, આપે જે રીતે કહ્યું ને કે સોશિયલ મીડિયા, તો એક વાત સોશિયલ મીડિયા પર ચોક્કસ કહીશ કે સોશિયલ મીડિયા પર અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ પરફેક્ટ પેરેન્ટ બનવું છે. આ આખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પરંતુ પેરેન્ટિંગમાં પરફેક્ટ બનવું જરૂરી છે કે પછી પોતાના બાળકને સમજવું જરૂરી છે? પરફેક્ટની આમાં ડેફિનેશન શું હોય છે? જુઓ, બાળક આપણાથી પેરેન્ટ્સથી સેટિસ્ફાઈડ હોય, બાળકને જ્યાં સુધી પેરેન્ટ્સ જોડે વધારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવું ગમતું હોય, બાળક પોતાના ફ્રેન્ડ સાથે, સ્વાભાવિક છે બાળક છે એટલે એ પોતાની એજના બાળકો જોડે રમે છે, બરાબર. પણ ક્યાંક ને ક્યાંક એ આફ્ટર એન્ડ ઓફ ધ ડે બાળક પોતાના માતા પિતા જોડે સેફ
પોતાની ફિલિંગ સેફ અનુભવતી હોય, જી તો હું એવું માનું છું કે એ જ ડેફિનેશન છે કે એ જી પરફેક્ટ પેરેન્ટિંગ છે. પરફેક્ટ પેરેન્ટિંગનો મતલબ એ નથી કે તમે એની પાછળ કેટલા જી મની વેસ્ટ કરો છો, ક્યાં સ્પેન્ડ કરો છો. હું તો કહું છું કે જી એની કોઈ પણ જીદ, ઘણા પેરેન્ટ્સ એવું માને છે કે મારું બાળક જ્યારે પણ જે પણ કહે ને તો હું તરત એની સામે હાજર કરું છું. તો એ પરફેક્ટ હમ પેરેન્ટિંગમાં તો આવતો જ નથી. પરફેક્ટ જી પેરેન્ટિંગમાં તો પહેલું આવે છે કે એ બાળકને પહેલા તો જે વસ્તુ છે એ વસ્તુ એની જીદ છે કે એની હમ જરૂરિયાત છે, પહેલા તો જી એ. જો જીદ હોય તો એ જીદને કઈ રીતે એને સમજાવવાની છે. તરત ને તરત તો દરેક પરફેક્ટ પેરેન્ટિંગમાં આવે છે કે બાળક જ્યારે જે પણ વસ્તુની ડિમાન્ડ કરે છે તો એ માતા પિતાએ પહેલા જોવાનું હોય છે કે આ જરૂરિયાત છે. જરૂરિયાત હોય તો કોઈ પણ માતા પિતા ના નથી પાડતું, પણ જીદને જી તરત પૂરી ના કરવી જોઈએ. બીજી વસ્તુ છે કે સોશિયલ મીડિયામાં એક છે ને જી દેખાદેખી છે, માલવીબેન. હમ જી જી પેરેન્ટિંગ તો કશે આવતું નથી, દેખાદેખી આવે છે. હું મારા બાળકને સમર વેકેશનમાં આ જગ્યાએ લઈ ગયો, દિવાળીમાં મેં આ કરાવડાયું, મેં એને આ અપાયું. આ બધું જ સોશિયલ મીડિયા ઉપર મૂકવાનું, શેર કરવાનું, કેટલું લાઈક મળે છે. એટલે કેવું છે, પેરેન્ટ્સને છે ને બાળક તો સાઈડમાં રહી જાય છે, પોતાના સેટિસ્ફેક્શન લેવલને એ છે ને ક્યાંક ને ક્યાંક એ પણ અસંતોષ હોય છે, અને હમ ત્યારે જે આ બધું મૂકે છે. બાકી ક્યાં તમે ઓકે ને કેવી રીતે ઉછેરો છો એ સોશિયલ મીડિયા ઉપર ફોટાઓ જી મૂકીને બતાવવાની ક્યાં જરૂર આવે છે? સૌથી ચોક્કસથી છે એટલો પણ ટાઈમ તમે કેમ બગાડો છો? એના કરતાં તો જી એ જ વસ્તુ તમે તમારા બાળકની સાથે સ્પેન્ડ કરો ને. તમે બાળક નાનું છે તો એની એક બે એના કેટલા બધા ફોટાઓ હોય છે કે હમ એની જોડે તમે કેવી રીતે ટાઈમ સ્પેન્ડ કર્યો, ગઈકાલે તમે શું કર્યું, શું કરવા જેવું છે, શું નથી, જી તો એ બધી વાત કરો ને. તમે એના કરતા સોશિયલ મીડિયામાં આ બધું મૂકીને તમે બાળકને હમ શું કરશો? 5 વર્ષ રહીને તમે એને એ બતાવવાના છો કે જો મેં તારે 5 વર્ષ પહેલા મેં તારી જોડે આટલો ટાઈમ સ્પેન્ડ કર્યો? તો ક્યાંક ને ક્યાંક તો બાળક એમ કહેશે કે આ કરેલો, હું ના જી નથી પાડતો, પણ આમાં મારી જોડે નહોતા તમે મનથી. જી બરાબર. ડેફિનેટલી જી. સપનાબેન, જે સવાલ મેં આ મેમને પૂછ્યો છે, રીતુબેનને, આપને પણ એ સવાલ અને સાથે અન્ય એક સવાલ પૂછવા માંગુ છું કે બાળકનું બાળપણ છે ને એકવાર જતું રહેશે ને તો એ ક્યારેય પાછું નથી આવવાનું. ફર્સ્ટ ઓફ ઓલ આ વસ્તુ દરેક માતા પિતાએ સમજવાની જરૂર છે કે બાળક મોટું થઈ જશે, એનું જે નાનપણ છે, જે રમત રમવાનો એનો અત્યારે કહેવાય ને કે અભિગમ હોય છે, રમત રમવાની હોય છે, અને બાળક સાથે એકદમ કહેવાય ને કે બાળક જયારે બોલતા શીખે છે ને ત્યારથી લઈને જયારે 5, 6, 7 વર્ષનું થશે, ચોક્કસથી એ જે સમયગાળો છે ને એ માતા પિતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ખાસ કરીને એ પણ કહીશ કે બાળકને બદલવાનો પ્રયત્ન કરવામાં આવતા હોય છે. બાળક કોઈ વસ્તુને લઈને જીદ કરતું હોય છે, અથવા કોઈ એવું બિહેવિયર હોય છે જેને લઈને માતા પિતા તેને બદલવાની કોશિશ કરતા હોય છે. ત્યારે આ પ્રયત્નો બંધ કરીને તેને સ્વીકારવો, સમજવો, આ વાલીની માનસિકતામાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે? જી, બિલકુલ સાચી વાત છે. તો આપણે શરૂઆત જ્યારે બેઝ થી કરીએ ને, કે પેરેન્ટ, સપોઝ મધર એક્સપેક્ટ કરે છે અને ફાધર ને બી ખબર છે કે એ પેરેન્ટ થવાના છે, ત્યાર પછી જયારે બાળક દુનિયામાં આવે ને તો સૌથી મોટો થોટ જે હોય કે અમે તમને દુનિયામાં લાયા છે એટલે અમારા હમ પ્રમાણે કરવાનું છે. અમે તમને દુનિયામાં લાયા, અમે તમને ખવડાવ્યું, પીવડાવ્યું, તમારા માટે આ કર્યું, તમારા માટે બહુ હમ સ્ટ્રગલ કર્યું, તમારા માટે બહુ મહેનત કરી, તમારા માટે અમે કામ કરીએ છીએ, તમારા માટે અમે દુનિયાભરનું કરીએ છીએ. અને જે મગજથી અને હમ આપણા એક્ટમાં અને આપણા શબ્દોમાં જે આ હમ થોપવાનું આપણે શરૂ કરીએ છીએ ને, કે હમ દુનિયામાં અમે તને લાયા, પછી અમે તારા માટે આટલું બધું કર્યું. જી ત્યારે પેરેન્ટ આ વસ્તુ વિચારવાનું છોડી દે ને, દુનિયામાં હમ આપણે એક બાળકને લાયા છે કેમ કે આપણે એને લાવવા માંગતા હતા, એ આપણી ઈચ્છા હતી. બરાબર, એણે નતું કીધું કે તમે લાવો. બીજી વસ્તુ કે પેરેન્ટના રોલમાં કે જવાબદારીમાં આવતું હોય છે કે આપણે બાળકને ઓબ્વિયસલી સારું ખાવડાવવાનું, પીવડાવવાનું, એને સારું એજ્યુકેશન આપવાનું, એ પોતાના પગ પર ઉભો થાય, ઇન્ડિપેન્ડન્ટ થાય, ત્યાં સુધી બનાવવાનું એ હમ આપણી રિસ્પોન્સિબિલિટી છે, રાઈટ? તો હવે રિસ્પોન્સિબિલિટીમાં કદાચ બાળક એવું કે ના મને આ નથી ભણવું, કે મને આ નથી ગમતું, તો આપણે એવું કહીએ કે ના, કેમ કે અમે આટલું કર્યું છે તો અમે કહીએ એ જ તારે કરવાનું છે. હમ એટલે પ્રોબ્લેમ્સ થતા હોય છે. બેટર દેન દેટ, જેમ હમણાં આમણે પણ કીધું, આઈ થિંક રિદ્ધિબેન, સોરી આઈ ફોરગોટ ધ નેમ, એમણે પણ બરાબર કીધું કે બાળક સાથે તમારે 5 કલાક, 10 કલાક
કે મટીરિયલિસ્ટિક વસ્તુ 1000 લાઈને આપું તો તમે સારા પેરેન્ટ છો એવું નથી. વસ્તુ એવી છે કે ક્વોલિટી ટાઈમમાં બી તમે જરૂરી નથી કે 2 કલાક કે 4 કલાક આપો. તમારા બાળક સાથે જો તમારો રેપો એવો હશે ને કે તમે જી એકબીજાને સમજી શકશો કે કદાચ મારા બાળકે આજે નથી ખાધું તો આના કારણ આ હોઈ શકે, કે મારું બાળક આજે ભણવા નથી માંગતું તો એના કારણ શું હોઈ શકે, કે આજે હમ મારું બાળક રમવા નથી ઈચ્છતું કે આજે એનું વર્તન આવું હતું તો કેમ હોઈ શકે. એના માટે એક વ્યક્તિએ એ બાળકને પૂરેપૂરું સ્ટડી કરવું પડે. એક હમ કમ્પ્લીટ સ્ટડી તમારે એના માટે તમે 24 કલાક એને ઓબ્ઝર્વ કરો કે શું બોલે છે, કે તમારા લાખો સવાલો હોય એનાથી નથી હોતું. હમ તમારા બાળકનું સ્ટડી તો તમારે એના માટે પૂરેપૂરો આપણે કહીએ ને કે આપણું 100% આપવું પડે, જોડે રહેવું પડે. કદાચ જરૂરી નથી, સપોઝ તમે વર્કિંગ છો તો બી તમે એની સાથે રહેશો. જી ફિઝિકલ પ્રેઝન્સ ઇઝ નોટ ધી પ્રેઝન્સ. મેડમે બરાબર કીધું. સો જી ધ થિંગ જી ઇઝ ધેટ કે તમે જો તમારે 1, 2, 3 જે બી તમારા બાળકો છે એને સંપૂર્ણપણે જો તમે સમજવા માંગતા હો, જાણવા માંગતા હો, તો પહેલા તો એઝ એ પેરેન્ટ મારે આવું કરવું પડે. ફર્ગેટ અબાઉટ ધેટ. દરેક બાળક અલગ હોય છે. ભૂલી જાઓ કે બાળકોને આ જ રીતે ઉછેરવાનું હોય તો જ બાળક બરાબર રહે. ભૂલી જાઓ. હમ કારણ કે ઇન્ડિપેન્ડન્ટ દરેક વ્યક્તિ અલગ છે. એનું ગમવું નહીં ગમવું, એની લાઇકિંગ્સ ડિસલાઇકિંગ્સ, એની સ્ટાઇલ, એનો સ્વભાવ બધો જ અલગ છે. એક જી પેરેન્ટના 4 બાળક કે 2 બાળક હોય, બંને અલગ હોય. પણ એટલા જી એફર્ટ્સ આપણે નાખવા પડે પહેલા કે મારે હમ આ બાળકને આ એક જીવ છે એને સમજવાનું છે. અને આ દુનિયામાં અમે લાયા છે ત્યારથી અમે તો એક્સેપ્ટ કર્યું છે, અને દુનિયા એને એક્સેપ્ટ કરે કે ના કરે પણ મારું બાળક છે, મારે એને એની માટે મારાથી થાય એટલું કરવાનું છે બેસ્ટ. પણ સામે એક્સપેક્ટેશન, તમને એક્ઝામ્પલ આપું, મારી પાસે પેરેન્ટ્સ એવા બી આવતા હોય છે કે મેડમ અમે અત્યારે બાળકને માટે અમે આટલું કરીએ છીએ, ફીસ ભરીએ, પૈસા આપીએ, કાલે ઉઠીને જી અન કરશે તો અમારા માટે કરશે? અમને આપશે કે નહીં આપે? જી આવા કેવા ક્વેશ્ચન છે? આવા એક્સપેક્ટેશન કેમ છે? એ પોતે હમ સારી પોતાની લાઈફ જીવે, બહુ સારો હમ હ્યુમન બીંગ બને, દેશ માટે કંઈક કરે, આપણે એ જ ઈચ્છીએ છીએ. એક સારા હ્યુમન હમ બીંગને આપણે આપણે કે હેલ્પ કરી કે સપોર્ટ કર્યું જી એને ગ્રો થવા માટે. સો એક્સપેક્ટેશન એવા હોય ને તો આઈ થિંક કદાચ આ જી પ્રોબ્લેમ જી બધા સોલ્વ થઈ જી જાય. જી અને કોઈ 100% પ્યોર પેરેન્ટિંગ, સારી પેરેન્ટિંગ, એ બધી કોઈ વસ્તુની જરૂર જ ના પડે. પણ એટલા બધા એફર્ટ્સ જી આપણે નાખવા પડે. કદાચ આપણી ગમતી વસ્તુઓ કે આપણા બીજા બધી વસ્તુઓને થોડું સાઈડ કરીને, જી જી કેમ કે તમે બિલકુલ પણ જે બરાબર કીધું કે 7-8 વર્ષ સુધી બાળકને કદાચ વધારે જરૂર છે. પછી બાળક હમ પોતે ધીરે ધીરે ઇન્ડિપેન્ડન્ટ થાય છે. જ્યારે એને ખબર પડે છે કે મારા પેરેન્ટ વર્કિંગ છે કે શું કરે છે, હમ ઉલટા એ લોકો એ રીતે ઢળે છે, પોતાનું પણ કરે છે, તમને પણ હેલ્પ કરે જી છે. બટ ધેટ ઓલ વિલ બી જ્યારે તમારો રેપો બહુ સારો હશે તો બાળક બી સમજશે કે આજે મારા મમ્મી પપ્પાનો આવો મૂડ કેમ છે, કદાચ કંઈક અલગ છે. જેમ આપણે સમજીએ ને તો સામેવાળું પણ સમજે. તો કોઈ પણ રિલેશનમાં 2 જણાની તૈયારી હોય બધી રીતે અન્ડરસ્ટેન્ડ કરવાની અને સમજવાની. સો આઈ થિંક દેટ વિલ બી બેસ્ટ પેરેન્ટિંગ, કે અમે આટલું કર્યું છે તો તારે આવું હોવું જોઈએ, કે અમારા એક્સપેક્ટેશન છે આપણે ભૂલી જઈશું તો કદાચ આપણા એક્સપેક્ટેશન કરતા કે આપણા વિચારો કરતા બી ઘણું સારું વધારે બેસ્ટ કરી શકશે. દેટ્સ વોટ આઈ. બિલકુલ જી. અને જ્યારે કોઈ વાલી પોતાની ભૂલ સ્વીકારીને એમ કે છે ને કે હા ભાઈ મને નથી ખબર, અને આપણે બંને સાથે મળીને શીખીએ, ત્યારે પણ જે વાલી અને જે પેરેન્ટ્સ અને બાળક હોય છે તેમની વચ્ચેનું જે બોન્ડિંગ છે ને એને ક્યાંક ને ક્યાંક પરિવર્તન લાવી શકે છે. થેન્ક યુ વેરી મચ ડોક્ટર સપના અને રીતુબેન, આપ બંને અમારી સાથે જોડાયા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો પેરેન્ટિંગનો આ નવો દ્રષ્ટિકોણ સાથે આપણે હવે એ સમજવાની જરૂર છે કે બાળક છે, નાનું બાળક, એ પ્રશ્ન તો પૂછવાનું જ છે, કારણ કે એના મનમાં ઘણા બધા સવાલો આવતા હોય છે અને જે એ પૂછી શકે છે તો માત્ર પેરેન્ટ્સને. જ્યારે પેરેન્ટ્સે કોઈ વાત પર ગુસ્સે થયા વગર એના કારણો શોધવા જોઈએ, એની ઉપર ધ્યાન આપવું જોઈએ, કારણ કે પ્રેમથી સમજાવેલું એક વાક્ય છે તે સજાથી વધુ અસરકારક હોય છે. અને ખાસ કરીને બાળકો સાથે જે ધીરજ જો તમે રાખશો તો ચોક્કસથી એ પ્રેમનું સૌથી સુંદર સ્વરૂપ ઉભરીને બહાર આવતું હોય છે. તો હાલ કરંટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.